હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આસપાસની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 એટલે કે વાર્ષિક પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને 12 ધોરણ સુધીના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 3 વિષય પર્યાવરણનું પેપર આપણે આસપાસનું પેપર જોવાનું છે, કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો, 40 માંથી 40 ગુણ આસપાસમાં મેળવવા એકદમ સરળ છે। તો કેવી રીતે મેળવી શકાશે? તો એમના માટે તમારે સરસ મજાનું પેપર સાથે સાથે એમનું સોલ્યુશન જોવું પડે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, આપણે એમાં શું જવાબ લખવાનો, બરાબર। એટલે આરામથી વિદ્યાર્થી મિત્રો તમને 95% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત થઈ શકે। તો સર, આવું પેપર સોલ્યુશન ક્યાંથી મેળવવું? તો પેપર સોલ્યુશન એટલે એને પેપર સેટ કહીશું આપણે, જે તમને ધોરણ 3ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી એવા કહી શકાય ગણિત, ગુજરાતી આસપાસના પેપરો મળી જશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। અને હા, 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે। ન ખ્યાલ આવે તમારા માતા પિતા, ભાઈ બહેન ગમે જાણ કરી શકો। પેડ કોર્સમાં તમને સરસ મજાના પેડ પ્લાન બધા મળી જશે, બરાબર। એમાં પેપર સેટ હશે બધા, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર એ પણ તમારે જોઈ લેવાના। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ હશે, બરાબર, એના વિડીયો જોઈ શકો। સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ તમારે બાકી હોય તો એ પણ તમે જોઈ શકશો। ચાલો, પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। મિત્રો, અહીં તમને બોક્સ આપ્યું હશે, જેમ કે બહુમાળી મકાનો મોટે ભાગે ક્યાં જોવા મળે? તો શહેરમાં, તો એ બ લખવાનું। ટપાલ પટ્ટીનો રંગ છે એ કેવો હોય છે? તો એ ક લખીશું એટલે કે લાલ। બરફમાંથી બનેલા ઘરને શું કહેવાય? ઇગ્લુ એટલે કે ડ। હોડીમાં બનાવેલા ઘરને શું કહેવાય? હાઉસબોટ એટલે અ। આવી રીતે લખવાનું છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારી શાળામાં રમાતી હોય તેવી રમતોના નામ લખો। તો અમારી શાળામાં કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, પકડદાવ, ચોર સિપાઈ વગેરે જેવી રમતો રમાય છે। તમારા દાદી તમારી સાથે રહે છે તો તેમનું નામ લખો। તો હા, અમારી સાથે અમારા દાદી રહે છે, તેમનું નામ વિજયાબેન છે। તમારા ઘરના સભ્યો કયા કયા કામ કરે છે? તો પિતા ઓફિસે જઈ કામ કરે છે એટલે કે ઓફિસ સંભાળે છે, માતા સીવણ કામ કરે છે, દાદા ખેતી કામ કરે છે, અને દાદી ઘરના નાના મોટા કામ કરે છે। પ્રશ્ન 3, નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। જો મિત્રો આવા તમારે બીજા પેપર જોતા હોય તો મેં કહ્યું એ પ્રમાણે પેપર સેટ જ્યાં છે એ મેળવી લેજો, બરાબર। એપ્લિકેશનમાં જઈ અને અહીંયા પેડ કોર્સમાંથી મળી જશે। ચલો, આ આપણે નકશો આપવામાં આવેલો છે, જેમાં નિશાનીઓ છે ઘર, ઝાડ, હેન્ડપંપ, દરવાજો, કૂવો, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, દવાખાનું, દુકાન અને શાળા। તો નકશામાં કેટલા ઘર છે આપણે ગણવાના છે, તો 4। બસ સ્ટોપની નજીક શું આવેલું છે? બસ સ્ટોપની નજીક કૂવો અને શાળા આવેલ છે। નકશામાં કેટલા ઝાડ છે? નકશામાં 5 ઝાડ છે। નકશામાં પોસ્ટ ઓફિસની સામે શું આવેલું છે? નકશામાં પોસ્ટ ઓફિસની સામે શાળા આવેલી છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, તમે કયા કયા કામમાં પાણીનો ઉપયોગ કરો છો? તો અમે પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, જંગલોમાં, ખેતીવાડીમાં, મકાનોના બાંધકામમાં, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવાના કામોમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ। પાણી ન હોય તો બધાને પડતી 3 અગવડો લખો। પાણી ન હોય તો લોકોને પીવા માટે, રસોઈ માટે, સ્નાન માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી પ્રાપ્ત ન થાય, તેમજ કેટલાક દિવસ સ્નાન વગર ચલાવવું પડે, કપડાં મેલા પહેરવા પડે, શરીરમાં પાણી ઘટે એટલે બેભાન થઈ જવાય। આમ પાણી વગર ઘણી અગવડો પડે છે।
પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમને મનગમતા કપડાનો રંગ કેવો છે? તો મને લાલ રંગના કપડાં વધુ ગમે છે. તમે લગ્ન પ્રસંગે કયા કયા કપડાં પહેરો છો? તો મને લગ્ન પ્રસંગે ચણિયા ચોળી, સરારા, ગાઉન પહેરવું ગમે. ભાઈ હોય તો લખશે બ્લેઝર છે, બરાબર છે, કુર્તા છે વગેરે. નીચેના વસ્ત્રો શેમાંથી બને છે? સ્વેટર ઊનમાંથી, રેનકોટ પ્લાસ્ટિકમાંથી. જોડકા જોડો ખો ખો, તો ખો ખો શેનાથી રમાશે? મિત્રો દોડીને રમાશે, એટલે જવાબ 3 આવશે. ક્રિકેટ દડાથી રમાશે 4. ચેસ છે ઘરમાં બેસી રમાય, લંગડી એક પગે રમાય એટલે કે 2. આ રીતે તમારે સામે સાચો જવાબ લખી નાખવાનો. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, તમે જાણતા હોય તેવી 4 ઔષધીય વનસ્પતિના નામ લખો. તુલસી, લીમડો, અરડુસી, હળદર, આંબળા, સરગવો વગેરે. કૌંસમાં આપેલા ખોરાકનું વર્ગીકરણ કરો. ટમેટા, દૂધ, મધ, મગ. વનસ્પતિજન્ય ટમેટા, મગ. પ્રાણીજન્ય દૂધ અને મધ. નીચેના વિધાન સામે એક જ શબ્દમાં જવાબ લખો. હું દૂધ આપું છું, ગાય અથવા ભેંસ. હું ઘરની રખેવાળી કરું છું, કૂતરો. હું ખેતી કામમાં ઉપયોગી છું, બળદ. હું મધ આપું છું, મધમાખી. મિત્રો અહીંયા બકરી પણ ચાલશે અને ઘેટું પણ ચાલશે, બરોબર. પણ ઘેટું આપણે ઊનમાં લઈશું તો વધારે સારું રહેશે. માગ્યા મુજબ જવાબ લખો. તમારા જિલ્લાનું નામ લખો, રાજકોટ. તમારા તાલુકાનું નામ લખો, ગોંડલ. મિત્રો તમે તમારા જિલ્લાનું નામ લખી શકો છો. તમે ઉજવતા તહેવારો, રાષ્ટ્રીય તહેવારો અને ધાર્મિક તહેવારો. તમારા તાલુકાના ધાર્મિક સ્થળો, અક્ષર મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર, આશાપુરા માતાનું મંદિર. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 10, રોટલી બનાવવાની રીત લખો. તો સૌ પ્રથમ લોટ, પાણી, તેલને મિશ્રણ કરી કઠણ લોટ બનાવો. ત્યારબાદ તેની નાની ગોળી વેલણ પાટલી વડે રોટલી વણો અને ત્યાર પછી ચૂલા પર શેકો. વરસાદ ન પડે તો શું થાય? વરસાદ ન પડે તો પાણીની અછત સર્જાય છે, જેથી ખેતીવાડીમાં અનાજ, કઠોળ, શાકભાજી થતા નથી અને આપણને જરૂરી ખોરાક મળતો નથી, તેમજ પીવા માટે, વાપરવા માટે પાણી પ્રાપ્ત થતું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો આવા જ બધા પેપરો તમારે જોતા હોય તો મેં કીધું એપ્લિકેશનમાંથી મેળવી લો. તો બધાને 40માંથી 40 આ પ્રમાણે તૈયારી કરશો તો પ્રાપ્ત થાય, બરાબર. તો એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામના. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ.